ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ સત્તાવાર રીતે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 જુલાઈના દિવસે। તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા મિત્રો આંતરરાષ્ટ્રીય જે મિત્રતા દિવસ છે એ સત્તાવાર રીતે 30 જુલાઈના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે। આ દિવસની ઘોષણા મિત્રો જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એના દ્વારા મિત્રો 2011માં ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। ભારત અને અન્ય કેટલાક એવા દેશો છે જ્યાં આજે મિત્રો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે એ કહેવાય ને કે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવારે ઉજવવામાં આવે। ક્યારે? પ્રથમ રવિવાર, જેને આપણે ફ્રેન્ડશિપ દિવસ તરીકે ઉજવીએ। તો કાલે મિત્રો ભારતમાં હોય ફ્રેન્ડશિપ દિવસ। અને આંતરરાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા મિત્રો 2011માં તેમને આ દિવસ ઉજવવા માટે 30 જુલાઈ છે તે મિત્રો તારીખ નક્કી કરેલી છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। વધુમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ડેલી જે કરંટ અફેર છે એની અપડેટ મળી રહે। અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને ડેલી કરંટ અફેરની પીડીએફ, મંથલી કરંટ અફેરની પીડીએફ અને ડેલી કરંટ અફેર ક્વિઝ આપણે જે આજે લેક્ચર લઈએ ને એની ક્વિઝ આપણે રાતે મૂકીએ પ્રશ્નોની, જેથી કરીને તમને રિવિઝનમાં તૈયારીમાં હેલ્પફુલ થાય। અને જુલાઈ મહિનાની જે કરંટ અફેરની પીડીએફ છે મિત્રો એ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થીઓને જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ અને એ પીડીએફ રહીને એ પિન કરેલી છે મિત્રો। અને વધુમાં કે આપણી જે પીડીએફ છે મિત્રો એ 80 પેજની રહે, એમાં 50% પ્રશ્નો વન લાઇનર રહે અને 50% પ્રશ્નો આપણે ડીપમાં લેશું, જેથી કરીને જીપીએસસી અપર ક્લાસની જે લોકો તૈયારી કરતા હોય એમને પ્રોબ્લેમ પડે નહીં। અને છેલ્લા 1 વર્ષથી આપણે કરંટ અફેર મિત્રો ચલાવીએ છીએ અને બધી જ એક્ઝામમાં 60થી 70% આપણું કરંટ અફેર પૂછાય છે। ઓકે મિત્રો, તો આગળ વધીશું મિત્રો। તો તાજેતરમાં અહેવાલ મુજબ વાઘની ઘનતાના સંદર્ભમાં જે કાઝીરંગા ટાઈગર રિઝર્વનો વૈશ્વિક ક્રમ કેટલામો હોય? તો વૈશ્વિક ક્રમ છે 3જો। તો મિત્રો એક અહેવાલ મુજબ વાઘની ઘનતાના સંદર્ભમાં જે ટાઈગર રિઝર્વ છે મિત્રો કાઝીરંગા એનો વૈશ્વિક 3જો ક્રમાંક છે। 2024માં મિત્રો ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 જુલાઈના દિવસે મિત્રો પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં કાઝીરંગા ટાઈગર છે મિત્રો વાઘ એની વસ્તી 148 થઈ હતી। આ રિપોર્ટ અનુસાર પ્રતિ ચોરસ કિમીમાં મિત્રો 18.65 વાઘની ઘનતા સાથે જે કાઝીરંગા નેશનલ પાર્ક છે અથવા ટાઈગર રિઝર્વ છે મિત્રો એ 3જા સ્થાને છે। અને હાલ આ પહેલાં બાંદીપુર ટાઈગર રિઝર્વ 19.83 પ્રતિ વાઘ 100 ચોરસ કિલોમીટરમાં અને જે ઉત્તરાખંડ નેશનલ પાર્ક છે મિત્રો એમાં 19.56 અનુક્રમે પહેલા બીજા ક્રમાંકે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે કોર્બેટ ટાઈગર રિઝર્વ ખાતે આગામી ટાઈગર પ્રોટેક્શન ફોર્સના જે અગ્નિવીર સૈનિકોને કયા ભારતીય રાજ્યમાં મિત્રો સામેલ કરવામાં આવશે? તો ઉત્તરાખંડ। તો ઉત્તરાખંડમાં મિત્રો જે કોર્બેટ ટાઈગર રિઝર્વ છે ને ત્યાં મિત્રો જે અગ્નિવીર સૈનિકો છે ને મિત્રો એને સામેલ કરવાના છે। તો થોડીક મિત્રો ડિટેલ જોઈશું, કારણ કે આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો જે મિત્રો ટાઈગર રિઝર્વ છે કોર્બેટ, અહીંયા મિત્રો જે એ ટાઈગરના પ્રોટેક્શન માટે એટલે કે વાઘના સંરક્ષણ માટે તેને રક્ષણ કરવા માટે ઉત્તરાખંડ રાજ્યએ મિત્રો અગ્નિવીર સૈનિકો છે એ આ કોર્બેટ ટાઈગર રિઝર્વ છે ત્યાં સામેલ કરવાના છે। અને આ મહત્ત્વપૂર્ણ મિત્રો જે ન્યૂઝ છે તે જે
ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી એમને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના દિવસે જાહેરાત કરી છે. તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મિત્રો ક્યારે છે? તો યાદ રાખજો, 29 જુલાઈના દિવસે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવીએ છીએ. આનો હેતુ શું છે મિત્રો અગ્નિવીરને સામેલ કરવાનું? તો કે વાઘ અને તેમના નિવાસસ્થાનનું રક્ષણ કરવાનું, ગેરકાયદેસર શિકાર અટકાવવાનું અને વન્યજીવન સંબંધિત ગુનાઓ સામે લડવા એક વિશેષ દળની રચના કરવા માટે આ મહત્ત્વપૂર્ણ ન્યૂઝ ઉત્તરાખંડના જે સરકાર છે મિત્રો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એમને મિત્રો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને અગ્નિવીરો તેમની લશ્કરી તાલીમ અને શિસ્તના કારણે આ ભૂમિકા યોગ્ય રીતે માનવામાં આવેલી છે. મિત્રો આગળ વધીશું તો 13મી JDCC બેઠક દરમિયાન કયા દેશે ભારત સાથે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર કરાર અને હસ્તાક્ષર કર્યા છે? તો UAE. તો UAE મિત્રો ભારત સાથે હસ્તાક્ષર કરેલા છે. તો ડિટેલ જોઈશું મિત્રો. કેટલામી આવૃત્તિ છે? 13મી છે JDCC, જેનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ ડિફેન્સ કોઓપરેશન કમિટી, જેની બેઠક ભારતે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE સાથે મિત્રો મળીને જે 13મી બેઠક હતી એમાં મળીને દરિયાઈ સુરક્ષા અને સલામતી માટે હસ્તાક્ષર કરેલા છે. આનો ઉદ્દેશ શું છે? તો કે બંને જે દેશો છે એની વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે આ મહત્ત્વપૂર્ણ મિત્રો હસ્તાક્ષર કરવામાં આવેલા છે. આ ઉપરાંત સમજૂતીની શોધ અને બચાવ કામગીરી, પ્રદૂષણ પ્રતિભાવ એટલે કે પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે, ચાંચિયાગીરી વિરોધી જે પ્રવૃત્તિ છે એને અટકાવવા અને આ બધા હેતુઓ, આ બધા કામોને ધ્યાન ઉપર કેન્દ્રિત કરી ભારત અને જે UAE છે એની વચ્ચે દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રે મિત્રો જે સંબંધો મજબૂત થાય એ માટે મહત્ત્વપૂર્ણ આ જે હસ્તાક્ષર કરવામાં આવેલા છે એમાં 13મી બેઠકમાં. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે કરાર છે મિત્રો એ ભારતની કોસ્ટ ગાર્ડ અને UAE નેશનલ ગાર્ડ કમાન્ડ બંને વચ્ચે થયેલા છે. તો કોની વચ્ચે થયા છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકાર, આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો અવકાશ સહયોગ હેઠળ વિકસાવતા આવેલો ઉપગ્રહ નિસાર, જે મિત્રો હાલ બહુ જ ચર્ચામાં છે. અને આ જે નિસાર છે એ મિત્રો એક્ઝામમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કરંટ અફેરનો અને હાલ ચર્ચામાં છે, એટલે આપણે મિત્રો તેને ફરીવારથી મિત્રો આપણે તેને ઉપર પ્રકાશ પાડીશું. આની પહેલાં આ ક્વેશ્ચન મેં તમને ભણાયો છે અને લાસ્ટમાં જે મિત્રો એક્ઝામ હતી એમાં નિસારવાળો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. નાસા ઇસરો સિન્થેટિક અપચર રડાર, શું ફોર્મ છે નિશાનનું? નાસા ઇસરો સિન્થેટિક અપચર રડાર. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નિશાનનું ફૂલ ફોર્મ. જોઈશું મિત્રો તેની ડિટેલ. તો ભારત અને અમેરિકા બંને સાથે મળીને આ નિસાર નામનો ઉપગ્રહ મિત્રો લોન્ચ કર્યો છે, જેનું ફૂલ ફોર્મ છે નાસા ઇસરો સિન્થેટિક અપચર રડાર. આ ઉપગ્રહ છે એ મિત્રો ભારતની ઇસરો અને અમેરિકાની જે નાસા બંને સંયુક્ત રીતે વિકસાયેલો છે, જે પૃથ્વીની ઇકોસિસ્ટમ, બરફના જથ્થો અને પૃથ્વીની સપાટી પર થતા ફેરફારો વગેરે વિવિધ જે બાબતો છે એનો અભ્યાસ કરવા માટે મિત્રો આ જે નિસાર નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે, જે પૃથ્વીના ભૌગોલિક જે મિત્રો માં જે ફેરફાર થાય છે એની પૃથ્વીની ઇકોસિસ્ટમ ઉપર મિત્રો આ છે ને એ અવલોકન કરવા માટે મહત્ત્વપૂર્ણ આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મિશન હેઠળ વાવાઝોડું, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતો એ વિશે સચોટ અને સમયસર માહિતી પૂરી પાડવા હેતુથી આ જે નિસાર નામનો ઉપગ્રહ ભારત અને અમેરિકા બંને સાથે મળીને મિત્રો લોન્ચ કરેલો છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં માનવતાવાદી સહાયના ભાગરૂપે કયા દેશે 5 મેટ્રિક ટન આવશ્યક દવાઓ મોકલી છે? તો સિરિયા અને ભારતે મિત્રો 5 મેટ્રિક ટનની આવશ્યક દવાઓ મોકલેલી છે. 30 જુલાઈ 2025ના રોજ 8.8 તીવ્રતાનો ભૂકંપ બાદ કયા દેશેના જે કલ્યુચેવસ્કોય જે જ્વાળામુખી છે મિત્રો
તે મિત્રો ફાટ્યો છે તો રશિયામાં કલ્યુચેવસ્કોય જે મિત્રો જ્વાળામુખી છે એ મિત્રો ફાટેલો છે. તો 30 જુલાઈ 2025ના રોજ જે મિત્રો રશિયા છે ત્યાં મિત્રો 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના પરિણામે કામચટકા દ્વીપકલ્પમાં આવેલો કઈ જગ્યાએ આવેલો હોય મિત્રો? કામચટકા દ્વીપકલ્પ છે જે રશિયામાં ત્યાં આવેલો કલ્યુચેવસ્કોય જે મિત્રો જ્વાળામુખી છે એ ફાટ્યો હોય. આ ઘટનામાં પેસિફિક મહાસાગરમાં આવેલા એક વિશાળકારી ભૂકંપના થોડા કલાકો બાદ તેના કારણે સુનામી છે મિત્રો એની ચેતવણી જારી કરવામાં આવેલી છે. અને આ જે મિત્રો કલ્યુચેવસ્કોય જે મિત્રો છે પર્વત એ મિત્રો રશિયાનો સૌથી ઊંચો અને સૌથી સક્રિય કહેવાય ને કે જ્વાળામુખી છે. તે યુરેશિયામાં સૌથી ઊંચા સક્રિય જ્વાળામુખીનો પણ તરીકે મિત્રો ઓળખાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ફેબ્રુઆરી 2026 સુધીમાં લંબાવવા માટે કયા વિધાનસભાએ મંજૂરી આપી છે મિત્રો? તો મિત્રો લોકસભામાંથી મંજૂરી મળી ગઈ છે. એ ફેબ્રુઆરી 2026 સુધીમાં જે મણિપુર છે ત્યાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન લાગવાનું છે. આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે તેને ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું. તો મણિપુરમાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવા માટે સંસદમાંથી મિત્રો લોકસભામાંથી મંજૂરી મળી ગઈ છે. તો ક્યાંથી મંજૂરી લેવામાં આવી છે? લોકસભામાંથી મંજૂરી લેવામાં આવી છે. અને રાષ્ટ્રપતિ જે શાસન છે તે 13 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થયું હતું. તે 6 મહિના માટે લાદવામાં આવ્યું હતું. ભારતીય બંધારણીય અનુચ્છેદ 356 એટલે જેને આપણે બંધારણીય કટોકટી તરીકે ઓળખીએ છીએ તેમાં સંસદમાં મંજૂરી દર 100 મહિને વધુ લંબાવી શકાય છે. એટલે કે પહેલાં તમને 100 મહિનાની મંજૂરી મળે, પછી તમારે જો હજુ પણ રાષ્ટ્રપતિ શાસન લંબાવવું હોય તો તમારે મિત્રો સંસદનું જે લોકસભા અથવા રાજ્યસભા ગૃહ છે એમાંથી તમારે મંજૂરી લેવી જરૂરી છે. તો મણિપુરમાં ચાલી રહેલી મિત્રો જાતીય હિંસાને પરિણામે જે મણિપુર રાજ્ય છે ત્યાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. અને આ જે રાષ્ટ્રપતિ શાસન છે એ ફેબ્રુઆરી 2026 સુધી મિત્રો લંબાવવામાં આવ્યું છે. અને આ પ્રસ્તાવ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો આપણા ગૃહમંત્રી દ્વારા, જે અમિતભાઈ શાહ છે ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલો હતો. આ નિર્ણયનો હેતુ શું છે? તો રાજ્યમાં કાયદો વ્યવસ્થિત સ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો લાવવા માટેનો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન અથવા આની રિલેટેડ બંધારણનો ક્વેશ્ચન હોય 100% પૂછાય. ઓકે. ઓગસ્ટ 2025થી યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરવામાં આવતા ભારતીય માલ પર ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા ટકા ટેરિફ લાગ્યો હોય? તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર મિત્રો 25%નો ટેરિફ લગાવ્યો છે. તો 1 ઓગસ્ટ 2025થી યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ થતા ભારતના માલમાં ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો 25% ટેરિફ લાગ્યો છે. આ ટેરિફ લગાવવાનું રીઝન શું છે? તો કે રશિયા પાસેથી ઉર્જા અને હથિયારો ખરીદવા બદલ વધારાનો દંડ રૂપે મિત્રો અમેરિકાએ આપણી ઉપર 25% ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફનો હેતુ શું છે? તો કે ભારત સાથેના વેપારમાં અસંતુલન સુધારવા અને ભારતના ઊંચા ટેરિફનો જવાબ આપવાનો છે. અને આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપારિક સંબંધો ઉપર ગંભીર અસર થવાની સંભાવના છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે ભારતીય સેનાનો કવાયત દિવ્ય દ્રષ્ટિ કયા રાજ્યમાં યોજાયો હતો? તો સિક્કિમમાં. તો કવાયત દિવ્ય દ્રષ્ટિ પૂછે તો ભારતીય સેનાએ મિત્રો સિક્કિમમાં યોજી હતી. તો ભારતીય સેના કવાયત દિવ્ય દ્રષ્ટિ તાજેતરમાં પૂર્વ સિક્કિમમાં યોજાયો હતો. અને આ એક ઉચ્ચ ઊંચાઈવાળા ટેકનોલોજીના પ્રદર્શનની કવાયત છે જેમાં ભારતીય સેના ભવિષ્યના યુદ્ધ માટે એઆઈ ડ્રોન અને અદ્યતન જે સર્વેલન્સ ટેકનોલોજી છે એ ત્રણેયનું મિત્રો પરીક્ષણ કર્યું હતું. તો કઈ મિત્રો કવાયતમાં? દિવ્ય દ્રષ્ટિ કવાયતમાં સિક્કિમમાં એઆઈ ડ્રોન અને જે અદ્યતન જે સર્વેલન્સ ટેકનોલોજી છે એનું પરીક્ષણ કરવા માટે ભારતીય સેનાએ દિવ્ય દ્રષ્ટિ આ જે કવાયત છે મિત્રો એ હાથ ધરી હતી.
હવે હેતુ શું છે? તો યુદ્ધ ક્ષેત્રોમાં જાગૃતિ, રિયલ ટાઈમ દેખરેખ અને ઝડપી નિર્ણય લેવાની જે ક્ષમતામાં સુધારો કરવા માટે આ કવાયતનું ત્રિશક્તિ કોર્પ્સ સૈનિકોએ ભાગ લીધો હતો. એટલે કે ભારતીય વાયુસેના, ભારતીય મિત્રો કહેવાય ને કે જમીન સેવા અને જે આપણી એર સેવા છે એ ત્રણેય સેવાએ મિત્રો ભાગ લીધો હતો. આગળનો ક્વેશ્ચન છે કે જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP મોડલ હેઠળ ભારતનું પ્રથમ એરપોર્ટ કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? તો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આ મહત્ત્વપૂર્ણ ભારતનું પ્રથમ એરપોર્ટ વિકસાવ્યું છે. તો PPP એટલે PPP મોડલ હેઠળ મિત્રો કહેવાય ને કે પ્રથમ એરપોર્ટ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ કેરળ સરકાર, ભારતીય ઉદ્યોગપતિ અને વિદેશમાં રહેતા ભારતીયો સહિત વિવિધ હિસ્સેદારોથી 1999માં મિત્રો અને કહેવાય ને કે નિર્માણ કર્યું હતું અને અત્યારે હાલ તેને PPP મોડલ હેઠળ મિત્રો આ એરપોર્ટ બનાવવામાં આવેલું છે અને તે ભારતનું પ્રથમ એવું એરપોર્ટ છે જે PPP મોડલ હેઠળ બનેલું છે. કયું? કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બીજા મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એને આ વિડીયો મોકલી આપજો, જેથી કરીને તેને કરંટ અફેરમાં હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.